પડ્યો એ જો બટકો આ પડ્યો હોય તો હું મેં ખાતું હોય મરી જ ગઈ છે ઋતિક. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? ઘડીક ખમો તો ખરા, માં મને બોલવા જ જો. હાલો બોલો તમે. એવું ધોતા હોય ન લેવાનું હોય. એટલે હા છે, આ દર્શન તમને કરાવવાના છે. ચાલો, કાલ તો આવ્યા હતા તમે વિડીયોમાં. હું તમે હા ઓલી એ તો નથી દેખાડ્યા. મહાદેવ મહાદેવ મને બિસ્કટ પર નાખ્યો. હાલો ગુજરાત બિસ્કિટ લાવ્યો હતો પણ હવે અહીંયા નથી ખવડાવે. ઘરે જઈને ખવડાવશું બિસ્કિટ. ઘરે જઈ ઘરે લઈ જઈશું આપણે. એ મારી એમ કહેતા હતા કે આવડો કે અમે ધોતા હોય કે લેજો એ કે મેં એ ન લેવાનું હોય. હા આપણે કહી દઈએ ભાઈ મારીને આ બધા અવિનાશભાઈ ને આ બધું તેને જોયું છે. જો ચકાચક. ઓહ પાણી તો જો જાય, મજા આવે પાણીમાં. વરસાદનું પાણી પાછું પડે જો. અને જગન્નાથજીની યાત્રા તો થઈ ગઈ. કેવો મસ્ત દિવસ હતો યાર. અને ઓલા બેનને પણ ચા આપી દીધી. હું બિસ્કિટ લઈને આવ્યો હતો પણ હવે બિસ્કિટ આપણે ઘરે જઈને હવે કૂતરા નાખી દેવું. અહીં એકે દેખાતું જ નથી. આપણે લાઇટ ચાલુ રહી ગઈ લાગે છે અવિનાશભાઈ. એટલે કાલનો દિવસ એક નંબર હતો યાર, મજા આવી ગઈ. જય જગન્નાથ. ના ના ઓલી પાર્કિંગ લાઇટ થઈ ગઈ, બંધ થઈ ગઈ. તો ચાલો આપણે જઈએ ઘરે. અને આજ તો ઋતિકભાઈને સ્કૂલે પણ જવાનું છે. મુખ્યાયાને પણ કરોડપતિ છે એમ. તો ચાલો ઘરે. 10:30 થઈ ગયા છે. અને મિત્રો અહીંયા આવીને મેં ના તો બિચારા કૂતરા દેખાણા નહોતા એટલે બિસ્કિટ ન નાખ્યા. પણ જેવા મીઠો એ જો પાછા લઈ જવા પડશે. પણ ઘરે જાઓ એ પહેલાં મેં તો ક્યાંક આપણે આપી દેવા પડશે બિસ્કિટ એમ. તો અહીંયા હજી ઘરે પડ્યો ને ત્યાં તો તમારે બે કૂતરા આમાં ઊભા હતા. ચાર પેલા બિસ્કિટ સારું છે એ મારું. આમ મને ન મજા આવે ઘરે લઈને પાછા બિસ્કિટ લઈ જવા. એના કરતાં આવીને અત્યારે બાજુ અમે બેઠા છે, ખાઈ છે ટેસ્ટ બે. અને હું અત્યારે બિસ્કિટ આ છે ચા અને ગાંઠિયા કહું. મમ આપણે ટાંકો ધોવાનો છે કે નહીં? ટાંકો વિસળવાનો છે? વિસળવાનો છે. તો આપણે કેટલા જણા જઈએ? 4-5 જણા 24 છે ને આપણે ઓલરેડી. બરોબર ને? અંદર ઉતરવા નહીં. હા તો લઈ આવો. તો ક્યારે બપોર પછી કરવું છે કે પાણી આવશે થોડું કરાય છે તો? હા તે અત્યારે કરી નાખો. બરોબર ને મિત્રો? કારણ કે ટાંકામાં બોર્ડ બહુ કચરો છે. હું તો દુકાનમાં બેઠો હતો. આઈટમ આપણે આવી ગઈ છે. આમાં મકોડા ચડવા મળ્યા. એક નંબર આઈટમ છે આ, પણ એક નંબર આઈટમ આ છે મસ્તીની. અને મહાદેવના મંદિરે તો જો અમે ગાડી મારી પાર્કિંગ છે. હું તો થોડુંક મોબાઈલમાં કામ કરતો હતો, થોડુંક પર્સનલ કામ કરતો હતો. એટલે કામ પતાવી દીધું છે અત્યારે. નાચ્યું બહુ થઈ ગઈ છું યાર. અને પાછો યાર ઉકળાટ થવા મળ્યો છે યાર. વરસાદ આવે ને તો સારું છે. આ વખતે મને લાગે લાંબો હાલ છે વરસાદ. જોઈજો 11માં 12મા મહિના સુધી. 12મા મહિના સુધી તો નહીં પણ 11મા મહિના સુધી હાલશે કદાચ. જોઈજો. મને તો જો જગન્નાથજીની રથયાત્રા કાલ નીકળી. બરોબર? તો કાલનો દિવસ પણ બહુ મસ્તીનો હતો મારો. અને હા મિત્રો એક વાત કહેતો હું તમને ભૂલી ગયો. હું હા અમારા વિડીયો જિંદાબાદ. હા શું વાત છે ગાઈસ, આપણે જો માછલી એક અહીંયા છે. કેવી થડફડિયા મારતી હતી કા? બોલો કેવી તડફડિયા મારતી હતી. મરી જ ગઈ છે ઋતિક. મરી ગઈ છે. સોરી. અત્યારે કેવો જીવ આવ્યો એને પાછો. કેવી તડફડિયા મારતી હતી બોલો મોટબા. એ તો નતું બગલું ન કરે ને બગલું હતું બાય. બગલું? હા તો એ તને પકડી લે. બાય કેમ ભાઈ? અરે મારા પપ્પાએ નાખી. હા મરી જ ગઈ હતી મોટબા. મરી જ ગઈ હતી પાણીમાં નાખી ને પછી હલ્લી. તો બે છે ગાય. ઊંચી ઊંચી ઠેકડા મારે. હા અહીંથી દેખાતી હતી કા આપણે? ના ના એ થોડી છે. નાખી લે છે ખબર નહીં આપણને. નળમાં જ આવ્યું હોય મોટબા. હા
હા મરી ગઈ હતી હું હાથ નાખવા બહાર વેચી છે પાવ લોટની ગોળી નાખતો તને કહું લે રેવા દે ને લોટની ગોળી લેતા ને સારું મોમે ફટાફટ કીધું ન કરતો નાનું વહી જાતો આમે જે પાણી નાખ્યું ને ત્યાં ઊંચી આમ મોટી આમ થતી હતી મેં તું શું થાય છે જોયું જતો અહીંયા તો માછલી હતી પારુતિક એટલે ચમકે એટલે કેવું દેખાય કાતર કેવી તરત દેખાય ગઈ હાલો લોટના ગોળીઓ નાખી આપણે બિચારીને લાય હે પેલા એક નાખતો એ ઘડી કરીને ખાશે ભાઈ એને હજી નો ખબર હોય ને ખા ખા ઓ હજી નો ખાય જોયું ગાઈસ બીજું આજે નાનું હતું ને એને લઈને આવ્યા મારા પપ્પા કેવું બિચારું તડફડિયા ખાતું તું રહી ગયું નકર આમ મેં મરી જ ગઈ હતી હલતી બંધ થઈ ગઈ હતી મોટબા ટાંકાનું ઢાંકણું તો જો ગાઈસ હાવ તૂટી ફૂટી ગયું નિહાણી પણ આવી ગઈ છે હાલો રેડી થોડો કાકો ઉભો રે 1x માં ઉતરી ગયો ન કરતા તને હા અંદર વયો જા વાંધો ને વયો જા નિશાળ ને જવું તો ન જાવ હોય કાંઈ ને હાલ તો આવું છે બસ અને સામે આવ્યા છે 2 ટ્રક અહીં ક્યાંક ગોડાઉન નથી બન્યું ને ઋતિક હે ઋતિક ગોડાઉન નથી બન્યું ને તો ફિલહાલ હવે આપણે ઋતિકભાઈને મૂકી આવીએ અને મોટ બાજુ રાત છે મોટ બાજુ અહીં બધે પાણી નાખે છે કાંઈ ભૂલાતું નથી ને તો વાંધો નહીં જો ખડ થઈ ગયા જોયું ગાઈસ કેટલા બધા ખડ થઈ ગયું જો સામે પણ Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. ફિલહાલ પેટ્રોલ ભરાઈ દઈએ આમાં મારે વોર્નિંગ તો આવી ગઈ હતી લગભગ થવા મળ્યું તો અમારે કૂટો જો થવા મળ્યો ને જો એટલે મેં તો ના રે ના એટલે મેં તો એટલે મેં તો છે ને મેં ખોટો રિસ્ક નથી લેવો પેટ્રોલ પુરાઈ લઈએ પહેલાં પછી ઋતિકભાઈને સ્કૂલે જઈએ પેટ્રોલ આવી ગયું છે અને હવે આપણે જઈએ ઋતિકભાઈની સ્કૂલે હાલા ઋતિક Rolling slow, yeah. The sun sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. ઋતિકભાઈને મૂકીને આવ્યો ને તો મેં જોયું મેં તો ગાડી હું હાલ ને હા તો મેં જોયું તો મેં તો હાલ ને ગાડી હેન્ડપંપ જાતું અહીંયા જોયું છે તો માછલીને જો મમરા પણ આપેલા છે પછી લોટની ગોળીઓ પણ આપેલી છે પણ ખાત્યું નથી ઊણિયું નહીં હોય ઊણિયું અને હવે હું ઘડીક બેસું દુકાનમાં કેમ કે મારા પપ્પા જાય છે લાઇટ બિલ ભરવા લાઇટ બિલ ભરી આવે ને એ જો અહીંયા બરાબર લાઇટ બિલ ભરી આવે અને હું 4 વાગે બેસું ત્યાં જમવાનું પણ થઈ જાય ભૂખ લાગી છે મને હા આ બટકો આ પડ્યો હોય તો હું મેં ખાતું હોય બહુ ભાવે છે હાલે હું નીકળ્યા મને બટકો નથી ભાવતો મને આ બહુ મને બટકો નથી ભાવતો ગાય છે મને આ બહુ ભાવે છે માં શું જોવો છો તમે છોડાવું જોઉં છું આમાં કઈ કઈ આ બધી જોવો હાલો બરોબર જે આ ખાલી લાગી મૂકી દો આમાં ફટાફટ મેં બધી સોડા મૂકી દીધી હે મૂકી દીધી હા વાહ હજી વિડીયો ચાલુ કરું હા તો કઈ મૂકી બધી વાહ સરસ લ્યો તો કેટલા રહે છે ઓ પૂરા નથી લેતા ત્યાં કાંઈ વાંધો નહીં ખબર નહીં હાલો 5:30 થઈ ગયા છે હું જાઉં છું ઋતિકને દેવા પછી એક બીજું કામ છે પણ એ પણ પતાવવાનું છે આ બધું ભેગું છું છે આજ ઋતિકભાઈને સ્કૂલે પહોંચી ગયો બસ હમણાં જસ્ટ રજા પડવાનો ટાઈમ થઈ ગયો છે કેટલી મિનિટની વાત છે ખબર છે બસ 1 મિનિટ થઈ ગઈ 5:30 થઈ ગયા એટલે હવે રજા પડશે અને ઋતિકભાઈને લઈને જવાનું છે અને આ ભાઈ નવી ગાડી લીધી છે વાવ કોંગ્રેચ્યુલેશન ભાઈ ફાઇનલી આ ગયા ઋતિક કોણ આવ્યું જતો એ હું છું પડ્યો એ જો વાજ્યું ના છોલાણો નથી આ ખાલી આઈટમ નીકળી ગયું લાસરું જ નીકળ્યું છે ખાલી પેન્ટનું તારું મારે વાંધો નથી જરી અંદર વાજ્યો નથી ને બહુ
અંદર જ ના વાજ્યું. છે ગોલી ખો માટલી રમતા હતા એ ને છે હા હે ગાભા કાઢ નાખ્યા હો પણ કા એ તો આમ જીવાય જાય. એ તો થઈ જાય મોટ બંધ કે પોટમાં સિવાય માર દે. હાલો જાઉં ને વચમાં એક કામ છે શું કામ છે ખબર છે બેસી જા પહેલાં તો ચાલો ગેસ પહેલાં જઈ આવે હવે મામા અહીંયા જમવાનું આપે છે અને હવે હું બ્લોગ એન્ડ કરી નાખું ઓ ગાઈસ અત્યારે જો ચાલ નાઈન નીકળ્યો છું જસ્ટ આજ તો દિવસ જ ખરાબ થઈ ગયો છે 5 વાગ્યા પછીનો હોય એવું કહું તમે બરાબર આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યા વાગ્યા છે 8 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં